3.2 અને દાખલા નંબર 3 ની અંદર મિત્રો આપણે દાખલા નંબર 3 ની અંદર 6 પેટા હે માં પહેલો દાખલો ને બીજો દાખલો કોટ પ્રશ્ન હતા એ આપણે જોયો. હવે જશું આપણે આ વિડિયો ની અંદર દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોશું. એમાંથી દાખલા નંબર 3 મિત્રો જોઈએ તો ક્રિકેટ ટીમના કોચે ક્રિકેટ 7 બેટ અને 6 દડા 7 બેટ અને 6 દડા લીધા એટલે કે ખરીદ્યા અને 3800 રૂપિયામાં ખરીદ્યા. એટલે કે 7 બેટ લીએ અને 6 દડા લીએ એની કિંમત 3800 રૂપિયા થાય છે. પછી તેને તે જ કિંમત વાળા ભાવ એ જ હતો. પછી 3 બેટ અને 5 દડા લીધા રૂપિયા 1750 માં ખરીદ્યા. તો એક બેટની અને એક દડાની કિંમત શોધો કે પ્રત્યેક બેટની પ્રત્યેક દડાની કિંમત શું હશે. આવો આપણે જવાબ માંગ્યો છે. તો ચાલો આપણે શું ધારશું. ધારો કે એક બેટની કિંમત જે હોય તે જ એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા હશે છે. ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. હવે તમને ખબર પડી જવી જોઈએ કેટલા બેટ લે છે. 7 બેટ 7 બેટ લે છે એટલે જે કિંમત હું તમને એમ કહી દઉં કે 1 રૂપિયા ને એક બેટ તો 7 બેટ ને 7 રૂપિયા. એક બેટ 2 રૂપિયાનું તો 7 બેટ 14 રૂપિયાના. એક બેટ 3 રૂપિયાનું તો 7 બેટ 21 રૂપિયાના. સીધું કહી શકો ને. તો અહીંયા x આપણે ધર્યા તો 7 ગુણ્યા x તો 7 બેટની કિંમત 7 બેટની કિંમત 7 ગુણ્યા x બરાબર 7x. કિંમત નથી ખબર એટલા માટે. અને 6 દડાની કિંમત 6 ગુણ્યા y એટલે 6y. હવે બંને થઈને કુલ કિંમત કેટલી છે તો 3800 રૂપિયા. તો કે 7x વત્તા 6y અને બરાબર 3800. સમીકરણ બીજું સમીકરણ બનાવીએ આપણે જોઈએ અહીંયા. પાછું આમ જ લખો 3 બેટ અને 5 દડા. 3 બેટની કિંમત બરાબર 3 ગુણ્યા x બરાબર 3x. 5 દડાની કિંમત 5 ગુણ્યા y બરાબર 5y. બંને થઈને કેટલામાં લે છે રૂપિયા 1750 માં. તો 3x વત્તા 5y બરાબર 1750. સમીકરણ 2. બસ એટલું જ અઘરું. હવે તો આપણે લોપ આવી ગયો. બે માંથી કોઈ પણ એક સમીકરણને તમે કરતા બનાવવાના છે. સમીકરણ 2 ને બનાવો તો ભલે સમીકરણ 1 ને પસંદ કરો અથવા સમીકરણ 2 ને પસંદ કરો. આપણે સમીકરણ 2 ને પસંદ કરીએ તો ચાલો જોઈએ. 3x વત્તા 5y બરાબર 1750. x ને જ કરતા બનાવીએ 1750 માઇનસ 5y. 3 એકલા x એકલો હોવો જોઈએ તો મોકલો ને ભાગાકાર 5y ને છેદની અંદર 3. આ એક સમીકરણ કયું મળ્યું 3. તો સમીકરણ 1 માં x બરાબર 1750 માઇનસ 5y અને છેદની અંદર 3 મુકતા તો લખી લ્યો સમીકરણ 1 7x વત્તા 6y બરાબર 3800. જોજો વિચારજો અહીંયા બરાબર ભૂલ ન થાય મિત્રો. x ની જગ્યાએ ક્યાંય પણ ભૂલ ન થાય. ઉતાવળ ખોટી કરવી નહીં. 1750 માઇનસ 5y છેદની અંદર 3 પ્લસ 6y બરાબર 3800. જો અહીંયા છેદ ઉડતા નથી. આ માઇનસ નથી હો. આ તો તેથી જો અહીંયા છેદ ઉડતા નથી તો હું કરશું 7 નો પેલા ગુણાકાર કરી નાખો અને પછી 3 તો છે જ
પેલા 7 નો અંદર ગુણાકાર કરીએ આપણે. તો ચાલો 7 નો ગુણાકાર કરો. તો 1750 ગુણ્યા 7, 7 પંચા 35, 3 77 49, 51 2 વધી પડી 5, 7 એકુ 7 ને 5 12, એટલે કે 12,250. તો 12,250, 12,250 માઇનસ 7 પંચા ને 35y અને છેદની અંદર 3 વત્તા 6y બરાબર 3800. હવે 3 લસા લેવો પડે. અહીંયા છેદમાં કાંઈ નથી મિત્રો. ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલશે, લસા લ્યો તો 3 લસા હે, તો 3 લસા લઈએ તો લસા 3 વડે ગુણતા આવું આપણે લખવું પડશે. લસા 3 વડે ગુણતા. માર્ક્સ નો કપાય. લસા 3 વડે ગુણતા બધાને 3 વડે ગુણી નાખવાનો. મતલબ આ થાય આખા બધું સમીકરણ ને બધાને 3 વડે ગુણો એટલે ઓટોમેટિક ખબર પડી જાય. 12,250 માઇનસ 35y અને ગુણ્યા કેટલા લસા તો કે 3 અને છેદની અંદર 3 તો છે જ. અહીંયા વત્તા 6y ગુણ્યા 3 બરાબર 3800 ગુણ્યા 3. બધાને લસા 3 વડે ગુણી નાખ્યું. કપાઈ નહીં જોજો. 3 3 કટ થઈ ગયા. અહીંયા 12,250 માઇનસ 35y વત્તા 6 તેરી 18y બરાબર 38 તેરી 8 તેરી 24 ના 4 વધી પડી 2 3 તેરી 9 9 2 11 2 મીંડ્યું 11,400. 11,400. હવે વા 35y છે ને 18y છે આ બાજુ. અહીં નીચે આપણે જોઈએ તો આ 35y 18y એટલે એમાંથી મળશે 35 માંથી 18 જાય તો 17, કારણ કે 17 દુ 34 ને 5 એટલે માઇનસ 17y, મોટા આગળ માઇનસ એટલે માઇનસ 17y બરાબર 11,400 અને માઇનસ આ પ્લસ છે ઓલી બાજુ 12,250. હવે માઇનસ 17y બરાબર, જો આ મોટા છે આ નાના છે એટલે માઇનસ જ આવશે. 12,250 માંથી 11,400 જાય. 12,250 માંથી 11,400 તમે જાય તો 5 6 સોરી બાદ કરવાના હે. 12 માંથી 4 જાય તો 8 0 0 એટલે 850 વધશે. કેટલા વધશે? 850. તો 850 પણ કેવા? માઇનસ, કારણ કે માઇનસ 12,250 માઇનસ બે જગ્યા માઇનસ માઇનસ પ્લસ. આ ગુણાકારમાં છે, મોકલો ભાગાકારમાં. એને ભાઈ 17 5 85 તેથી y બરાબર 50. તો તમને સ્પષ્ટ ખબર પડી જ ગઈ છે. y એટલે હું ધાર્યું હતું કે બેટ ધાર્યું હતું નહીં દડા. તો એક દડાની કિંમત 50 રૂપિયા આવી. એક દડાની કિંમત કેટલી આવી? 50 રૂપિયા. સમીકરણ 3 માં મૂકો. સમીકરણ 3 માં y બરાબર 50 મૂકતા લખો. સમીકરણ 3 ધાર્યું x બરાબર 1750 માઇનસ 5y છેદની અંદર 3 x બરાબર 1750 માઇનસ 5 ગુણ્યા 50 છેદની અંદર 3 x બરાબર 1750 માઇનસ 55 25 250 છેદની અંદર 3 એટલે કે 1750 માંથી 250 જાય તો 1500. છેલ્લે જવાબ મિત્રો અહીંયા લખવો પડશે થોડો. તેથી x બરાબર 1750 માંથી 250 જાય તો 1500 અને 1500 ના છેદમાં 3 તો x બરાબર 500. તો એક નીચે લખવાનું મિત્રો, યાદ રાખજો નીચે લખવાનું છે કે એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત 50 રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 3 ની અંદર ત્રીજું પેટા આપણે જોયું. આપણે આ વિડીયોની અંદર ચોથું પેટા જોઈશું. તો પેટા નંબર 4
પેટા નંબર 4 આપણે દાખલા નંબર 3 ની અંદર પેટા નંબર આપણે 4 જોઈ લઈએ. તો એક શહેરમાં ટેક્સીનું ભાડા બે પ્રકારના છે મિત્રો. આપણે સમજી લઈએ કે ભાડું બે પ્રકારનું છે. ચોક્કસ ભાડું છે અને એક પ્રતિ કિલોમીટરનું ભાડું છે. સમજી લ્યો ને એટલે દાખલો થઈ જશે. હવે દાખલા તરીકે ટેક્સીનું ભાડું, ચોક્કસ ભાડું, ફિક્સ ભાડું જે 500 રૂપિયા है. તમે 5 કિલોમીટર બટા અંતર જશો ને તો 500 રૂપિયા તો ભાડું થશે. 50 કિલોમીટર અંતર જશો તો 500 રૂપિયા ભાડું થશે. અને નહીં જાઓ અને ટેક્સી તમારી ઘરે આવી ગઈ તો 500 રૂપિયા ભાડું લેશે. આ પૂથી વાત કેવી કે જે પેલા અગાઉ કોઈ મકાનનો કે કાંઈ હાટું થાય ને પૂથી લેવામાં આવે, પછી તમે ખરીદી મિલકતની કરો તોય ભલે, ના કરો તોય ભલે, જે પૂથી તમે આપી હોય જો નહીં કરો તો તમારે પૂથી જશે. બસ આ એના જેવું છે. તો ટેક્સીની ભાડું ફિક્સ ભાડું કહેવાય, પ્લસ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું એટલે કે બીજું ભાડું કે 5 હોય ને જે પ્રતિ કિલોમીટરનું ભાડું જેટલું થશે એટલા રૂપિયા લેવામાં આવશે. તો ચાલો આપણે આમાં જોઈએ. પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું છે એ આપને ખબર નથી અને ફિક્સ ભાડું કેટલું છે એ ખબર નથી. આપણે એ મેળવવાનું છે. અને 25 કિલોમીટરનું મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એ મેળવવાનું. તો આપણે રકમ આખીએ વાંચીએ તો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા એટલે કે ચોક્કસ ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. સંયુક્ત એટલે બંને સાથે ભાડા લેવાય છે. તો ચાલો જોઈએ. 10 કિલોમીટરના અંતર માટે ₹105 એટલે કે આ કુલ ભાડું લઈએ. 10 કિલોમીટરના અંતર માટે 105 અને 15 કિલોમીટરના મુસાફરી માટે 155 ની ચૂકવણી કરવી પડે છે. તો ચોક્કસ ભાડું કેટલું, પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડશે. તો મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કુલ કેટલી રકમ ચૂકવવી પડશે એટલે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો ધારો કે જો અહીં હું ફેરવી નાખું છું. ધારો કે ચોક્કસ ભાડું એટલે કે ફિક્સ ભાડું, ચોક્કસ ભાડું ₹X છે અને પ્રતિ કિલોમીટર દરે કિલોમીટરના દરે ભાડું Y રૂપિયા છે. થઈ ગયું. હવે બંને ભાડું થઈને સંયુક્ત ભાડું કેટલું રૂપિયા ચૂકવે છે 105. તો ફિક્સ તો X રૂપિયા છે જ અને પ્લસ કેટલા કિલોમીટર હાલે છે જો પેલા 10 કિલોમીટર અંતર કાપે છે તો 10 ગુણ્યા Y, 10 ગુણ્યા Y, કારણ કે પ્રતિ કિલોમીટર નું આપને ખબર નથી, ફિક્સ ભાડું તો X છે જ. તો 10 ગુણ્યા Y એટલે 10Y અને બંને સંયુક્ત થઈને ભાડું કેટલું આપે છે 105 રૂપિયા. તો પેલું સમીકરણ બન્યું X વત્તા 10Y બરાબર 105. બીજું સમીકરણ જોઈએ. આ 15 કિલોમીટર ને મુસાફરી માટે 155. તો એમાં પણ ફિક્સ ભાડું તો X અને 15 કિલોમીટર મુસાફરી એટલે 15Y અને બરાબર કેટલા રૂપિયા આપે છે 155. તો સમીકરણ 2. બસ હવે દાખલો સરળ. આપો આદેશની રીત. સમીકરણ 1 અને સમીકરણ 2. ચલો જેને આપણે બે ને જ કરતા બનાવી વારંવાર તો જોઈએ. તો સમીકરણ બીજું લખી નાખીએ. બીજું અહીંયા છે ડાયરેક્ટ X બરાબર 155 માઇનસ 15Y. બસ સમીકરણ 3. સમીકરણ 3 સીધું જ આને મેં કરતા બનાવ્યું છે. X ને એકલો કરી નાખ્યો. સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 માં X બરાબર 155 માઇનસ 15Y મૂકતા તો પેલું સમીકરણ લખી નાખો X વત્તા 10Y બરાબર 105. હવે Y ની જગ્યાએ જ માત્ર ને માત્ર Y ની જગ્યાએ જ આપણે જે મૂકવાનું છે, સોરી X ની જગ્યાએ 155 માઇનસ 15Y મૂકો. X ની જગ્યાએ 155 માઇનસ 15Y વત્તા 10Y બરાબર 105. આ 155 ને એમનેમ રહેવા દો. આ 15 અને 10 એટલે કે માઇનસ 5Y એટલે 15 માંથી 10 જાય તો 5, મોટા કે નિશાની માઇનસ એટલે માઇનસ બરાબર 105. સ્થાન બદલે તો નિશાની બદલે માઇનસ 5Y બરાબર 105. ઓલી બાજુથી 155 આવ્યા તો માઇનસ 155
-5y બરાબર 155 માંથી 105 જાય તો -50 -50 બે જગ્યા માઇનસ માઇનસ એટલે પ્લસ 5 ગુણાકારમાં છે અને મોકલો ભાગાકારમાં એટલે ભાંગા 5 તેથી y બરાબર 10 રૂપિયા થશે 10 5 50 હાલો તમને ફિક્સ ભાડું ખબર પડી ગયું સોરી ફિક્સ નહીં પણ પ્રતિ કિલોમીટરનું y પ્રતિ કિલોમીટરનું ભાડું 1 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા જેટલા કિલોમીટર હાલશે એને ગુણ્યા 10 અને ફિક્સ હવે જે આપણે ફિક્સ ગોતવાનું એટલે કે ચોક્કસ ભાડું ગોતવાનું તો સમીકરણ 3 માં સમીકરણ 3 ની અંદર y બરાબર 10 મૂકતા ચાલો સમીકરણ 3 x બરાબર 155 માઇનસ 15y x બરાબર 155 માઇનસ 15 ને કેટલા વડે ગુણી નાખશો તો કે 10 વડે y ની જગ્યાએ 10 તેથી x બરાબર 155 15 દાન 150 લે કેટલા રૂપિયા મળ્યું 5 રૂપિયા વાહ એટલે કે 5 રૂપિયા છે ને એ ફિક્સ ભાડું છે ટેક્સી બાંધી હોય તો 5 રૂપિયા તો તમારે પહેલા આપવા જ પડશે અને પછી પ્રત્યેક કિલોમીટર ભાડું થશે હવે આપણે જોઈએ સમીકરણમાં સરખાવીએ આ સાચું હે તો કે હા અહીંયા 5 વત્તા 10 ગુણ્યા 10 એટલે 100 વત્તા 5 105 આપણો દાખલો બંને મળી ગયા એ સાચું છે હવે આપણે મેળવવાનો છે બીજો જવાબ અહીંયા મળી ગયો પ્રત્યેક ચોક્કસ ભાડું 5 રૂપિયા અને પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું 10 રૂપિયા હવે આપણે મુસાફરી 25 કિલોમીટરની કરવી છે તો 25 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો ફિક્સ ભાડું x હા કે ના અને પ્લસ 25y પ્લસ 25y તો ફિક્સ ભાડું કેટલું આવ્યું 5 રૂપિયા અને પ્લસ y કેટલા મળ્યા 10 તો 5 વત્તા 25 દાન 250 તો કેટલા વાય માટે રૂપિયા 255 રૂપિયા ચૂકવવા પડશે 255 રૂપિયા ચૂકવવા પડશે